અરે રાખ્યા આ જોતે આય મોબાઈલ ખોલ્યો નથી ને લાખી એને જોતી એ ચાલુ થાય એની પાસે બેહીએ એટલે બહારનું છે કામકાજ આવું છે. રમત કરતા જઈને વાતો કરતા જઈ મોજમાં હોય તો સારી વાતો કરશે નહીં તારે ગોગા કોઈટે રાખશે. કાયમ એક જ લગભગ કમેન્ટ આવે કે બાને બેરોમીટર પહેરાવો. અરે ભાઈ બા બેરોમીટર પહેરતા નથી નહીંતર મારે આટલી રાયડું નાખવી પડે. હું આ સ્કૂલે 5 કલાક બરાડા મારીને મારું ગળું છે ને કંઈક તો હા થાકી ગયું હોય, બંધ થઈ ગયું હોય, અને એની પાસે પાછી રાયડું નાખવી એટલે મને બહુ સૌથી વધારે તકલીફ મને પડે. જો બાપ બેરોમીટર પહેરવા માટે સક્ષમ થઈ જાય અને હા પાડી દે ને તો મારા જેવું સુખી કોઈ નહીં. બધું સાંભળે તો ખરી. બેરોમીટર પહેરવું, હા બેરામીટર પહેરવું, બેરામીટર બે પહેરવું તમારે પહેરવું કા ના લે ના જો એટલે હાવ ક્યાં દે થોડીક છે જો હું ક્યાં હાવ બેરી છે કે થોડીક છે. હજી એને આ થોડીક બેરી લાગે એટલે એને એમ તો સાંભળો સાંભળો મારું બધું સાંભળે. બીજાનું છે ને બીજાના એના જીભનો ઓલો નથી વરતતા. હું તો ઈશારા કરું ને તોય બા સમજી જાય. આ હોઈ જાવ હુઈ જાવ ને, હુઈ જાવું, લાંબુ જાવ આ તો થઈ જાવ. હાલો બાને થાવું જ લાંબુ, પછી કન્ટિન્યુ કરીશ. ઉપર હું વારવા ચડી તો પોતે બેઠા બેઠા 4 પગે સીડીયું ચડી અને અહીં મારી ઓલી કરવા આવ્યા કે આ ક્યાં વહી ગઈ એમ. નીચે હું લોક મારીને આવી કે બહાર ન નીકળી જાય. ઉપર આજ રવિવાર છે તો કચરા પોતા કરવાના છે. બાથરૂમને ધોવાનું બાકી છે હજી. રવિવારે આપણે એમ ન થાય કે આપણે કંઈ કામ કરીએ છીએ. એને માંડ હાલતા ચાલતા કર્યા છે ને તો હવે તૈયાર કેવા છે, બેહીને સીડી ઉતરે છે. આટલા પગથિયા છે ને બધા એમ ઉતરશે. સીતારા જ્યારે માણસ નવરો બેઠો હોય ને ત્યારે કાંઈ જ એને સૂઝતું ન હોય ને ત્યારે એક વાત લઈને ઊભે કે ભગવાને આમ કર્યું હોત તો, ભગવાને આમ કર્યું હોત તો, ભગવાને આમ કર્યું હોત તો. અરે ભાઈ, ભગવાને જે કર્યું છે ને એ બધું બહુ વિચારીને જ કર્યું છે. આ જગતની અંદર ભગવાનથી મોટો કોઈ જ એન્જિનિયર નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે સુંદર મજાની સૃષ્ટિની રચના કરી. બ્રહ્માજીએ રચના કરી, વિષ્ણુએ ભગવાન પાલનહાર બન્યા અને શિવ જે છે એ દરેકમાં જીવ થઈને વાસ કર્યો. આ 3 દેવો જે છે આપણા ત્રિદેવો મહાન દેવો છે. એમની રચના ઉપર ક્યારેય શંકા ના કરવાની હોય. એણે બહુ વિચારીને કર્યું હોય છે. દાડમ ખોલી અને પાછી ફિટ કરવાની એક વખત પ્રયત્ન કરો, પછી તમે વિચારજો કે ભગવાને આવું કર્યું હોત તો, આવું કર્યું હોત તો, આવું કર્યું હોત તો. એમાંનું મને એક સરસ મજાનું ઉદાહરણ યાદ આવે છે કે એક વખત એક ભાઈ જે છે ને વડલાના ટેઠા નીચે સૂતો હતો. સૂતો થાક્યો તો બહુ, એટલે વિચાર ચડી ગયો અને બહુ એને ઊંડા ગમનમાં વયો ગયો. ત્યારે એણે વિચાર આવ્યો કે સાલો આવડો મોટલો વડલો અને એવડા ટેટા કે એના તો તરબૂચ જેવડા ટેટા હોવા જોઈએ. એમ કરતાં થાકેલો ને એટલે નીંદર ચડી ગઈ. થોડીક વાર થયું ને ત્યાં પવનના ઝોકાને કારણે એક ફટ કરી અને એક ટેટું જે છે ને એના નાક ઉપર પડ્યું અને ભાઈની નીંદર જે છે એ ઉડી ગઈ. તરત જ ભાઈને વિચાર આવ્યો કે હે ઈશ્વર, બહુ સારું કર્યું તે. આ વડલાની ઉપર અવડુંક નાનકડું ટેટું હતું. જો આ તરબૂચ જેવડું ટેટું હોત ને તો મારું નાક ભાંગી નાખત અને મારું મોઢું પણ ભાંગી નાખત. એટલે મિત્રો, ક્યારેય પણ ભગવાનની રચના ઉપર શંકા કરાય નહીં. કારણ કે જે વસ્તુઓ મનુષ્યોને નુકસાન કરે છે એ મોટી દરેક વસ્તુઓને ઈશ્વરે વેલામાં સર્જન કરી છે.
અને જે નાની વસ્તુઓ છે અને જે કદાચ ઉપરથી પડે છતાંય મનુષ્યોને નુકસાન ના થાય એ દરેક વસ્તુઓ એણે ઊંચી બનાવી છે. ઈશ્વરની રચના તો અનમોલ રચના છે. એની રચનામાં ક્યારેય આપણે શંકા કરાય નહીં. તમે જ્યારે નજર કરશો ઈશ્વરની રચના ઉપર ત્યારે તમને થશે કે હે હરિ, તારા જેટલા પણ ગુણ ગાઈએ એટલા ઓછા છે દીનાનાથ. કારણ કે એક દાડમને એણે એટલી રીતે પ્રોટેક્ટ કરીને રાખ્યું છે, એકબીજાના આડા પડ રાખ્યા, ગોઠવણી કરી. ક્યારેક તમે એનું નિરીક્ષણ કરજો. મકાઈના ડોડાને ક્રમશઃ લાઈનમાં તમે એક લાઈનના દાણાને ગણી લ્યો એટલે તમારે લગભગ ગણતરી સાચી પડે. આવી રચના ઈશ્વર કરી શકે. તમારું અને મારું કાંઈ કામ નથી. આપણે તો એક સાલું 2 પંક્તિની કવિતા લખી અને ગામની અંદર ઢંઢેટો પીટીએ કે હું મહાન કવિ છું. 2 શબ્દ સારા લેખ લખી અને ગામની અંદર ઢંઢેરો પીટીએ કે હું લેખક છું. અરે ભાઈ, ઈશ્વરની રચનાથી મહાન એ કંઈ રચના નથી. જેણે પોતે પોતાનું ક્યાંય નામ લખ્યું નથી કે આ રચના મારી છે. આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની છે. ક્યારેક ચોપાટી દરિયા કિનારે જઈને બેસજો, દરિયાની આડી પાડી છે નથી. છતાં પણ ઈશ્વરની રચના જુઓ કે ચારેય બાજુ ઘોઘવતો દરિયો એક મોજું જો આપણે જ્યાં રહેતા હોય ને ત્યાં ફેરવી દઈએ ને તો આપણું રામ નામ બધાનું સત્ય થઈ જાય. છતાં પણ એની મર્યાદાને છોડતો નથી. આ છે ઈશ્વરની રચના. તો ઈશ્વરની રચના ઉપર ક્યારેય પણ શંકા કરવી નહીં. બધું સમજીને કર્યું છે, બધું વિચારીને કર્યું છે. આપણને પણ જે પણ આપણી ઓકાદ પ્રમાણે આપ્યું છે ને એ બધું વિચારીને આપ્યું છે. કદાચ આપણને દુઃખ પણ આપ્યું છે ને તો એને ખબર છે કે આ મારો દીકરો, મેં જે દીકરો કે દીકરી પૃથ્વી ઉપર મોકલા છે ને એ બધું સહન કરી લેશે. નમાલાવને જુઓ, દુખાઈ નહીં પડે. તમે જોજો, નમાલું માણસ હશે ને ઈશ્વરને ખબર છે કે આ સામાન્ય એવા હવાના ઝોકાથી પડી જશે અને એને એ પણ ખબર છે કે આ તો મારો મજબૂત થાંભલો છે જેના મૂળિયા ખૂબ ઊંડા છે. આ નાની એવી ઠોકરથી કોઈને જવાબ આપે એવો નથી. તો આ બધી રચના ઈશ્વરની છે, એમાં ક્યારેય શંકા કરવી નહીં. મહાનમાં મહાન, અતિ મહાન અને અતિ ઉત્તમ આપણા દેવી દેવતાઓની રચના એણે કરેલી છે અને દરેક પોતાના બાળકોને ધ્યાનમાં લઈને રચના કરી છે. આપણી ઓકાદથી વધારે આપણને ઈશ્વરે આપેલું છે. એટલે સંતોષ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણને શાંતિ પણ આવશે નહીં. કારણ કે સંતોષથી મોટું એ કંઈ ધન નથી અને સંતોષી માણસ જ સૌથી સુખી માણસ છે. એટલે ભગવાનનો ઉપકાર માનવો કે માનવ દેહ આપ્યો છે અને એ દેહ આપણે જલસા કરવા, આનંદ કરવા, ખુશી મનાવવા આપ્યો છે. દુઃખના રોદણા રોવા આપ્યો નથી. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. આવજો. સીતારામ. ભાઈ બનાવે બટેટાની ચિપ્સ વાળી મેગી. હાલો ભાઈ, इधर देखो. મેગી ખાવી હોય તો હાલો. ખાલી મેગી બનાવે એમાં એણે આટલા પરાક્રમ કર્યા. ડબલા લીધા, વાટકા લીધા, અહીંયા ઢગલા કર્યા. ખાલી એક મેગી બનાવી દે અને મારું 2 કલાકનું કામ મારું વધારી દીધું.